નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. હાઉ આર યુ ઓલ ઇઝ વેલ? વેરી નાઇસ. હવે આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 11 ની અંદર આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ જોઈ ગયા હતા. શું હતું સ્થાનાંતર? આપણને ખબર છે ડેલ્ટા x બરાબર x2 - x1. મેં લખ્યું હતું તે સમયે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હા કે ના? મેં તમને એ પણ વાતચીત કરી હતી સ્થાનાંતર ધન અને સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. હા કે ના? ધન ક્યારે હોય? x2 x1 કરતા મોટું હોય, અંતિમ પદ મોટું હોય, પ્રારંભિક પદ નાનું હોય, મોટા પદમાંથી નાનું પદ બાદ જવાબ કેવો મળશે? ધન. એનો મતલબ x2 કેવા હોવા જોઈએ? મોટા હોવા જોઈએ. ઋણ ક્યારે થશે? x2 એ x1 કરતા નાના હોય, x2 એ x1 કરતા નાના હોય, નાના પદમાંથી જો મોટું પદ બાદ કરવામાં આવે તો જવાબ કેવો મળશે આપણને? ઋણ. આ ક્યારે હોય? x1 બરાબર x2. અને આપણે આખું કોષ્ટક દોર્યું યાદ હોય તો, આખા કોષ્ટકમાં આ બધી વસ્તુ ઉલ્લેખ કર્યો હતો. હવે ધ્યાન આપજો ખાસ. નેક્સ્ટ થિયરી લઈ લઉં છું, વેગ. ટોપિક કયો છે? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. હવે સ્થાનાંતર વ્યાખ્યા બોલું છું પહેલા. પદાર્થે કરેલા સ્થાનાંતર અને તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. તો સરેરાશ વેગ કોને કહેવાશે? સ્થાનાંતર, પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે માટે લાગેલા અથવા તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. ટૂંકમાં સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને કહેવાશે સરેરાશ વેગ. ત્યાર પછી ઇથી વિશે આગળમાં વાતચીત કરો તો સરેરાશ વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો સરેરાશ વેગ સદિશ રાશિ છે. શું કામ? સ્થાનાંતર રાશિ કેવી છે? સદિશ. સ્થાનાંતર રાશિ સદિશ હોય તો સરેરાશ વેગ પણ રાશિ કેવી થશે? સદિશ. જો સદિશ રાશિ હોય તો તે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે. સ્થાનાંતર સદિશ રાશિ છે તો સરેરાશ વેગ પણ રાશિ કેવી મળશે? સદિશ રાશિ. પછી સરેરાશ વેગ કેવો મળશે? ધન, ઋણ અથવા તો ઝીરો હોઈ શકે. ક્લિયર? હવે ધ્યાન આપજો ખાસ. આપણે જે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોઈ ગયા હતા એ લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ ફરી પાછું અહીંયા રિપીટ કરીએ. હવે હું એમ કહું છું, ધારો કે એક આલેખ દોરું છું. x વર્સિસ t નો આલેખ. x વર્સિસ t નો આલેખ. 0 થી કંઈક 8 સેકન્ડ આપી લીધી. હવે લાસ્ટ ટાઈમ નો જે બુકમાં આલેખ આપેલો છે તે જ. આ 0 થી 8 સેકન્ડ છે. મારે કોઈ પર્ટિક્યુલર ધારો કે મારે આપેલ આલેખમાં ઢાળ શોધવો છે. તો મારે ઢાળ શોધવા માટે શું કરવું પડશે? મારે કોઈ એક સમયગાળો લઈ લો. એક સમયગાળો કેવો લઉં છું? t બરાબર 4 સેકન્ડ લઉં છું. પછી એક સમયગાળો કેવો લઉં છું?
8 સેકન્ડે લઉં છું. આનામાં બી જે t1 સમયગાળો, આ સમયગાળો કયો કહેવાશે? t2. આ કહેવાશે x1, આ કહેવાશે x2. તો નામ આપી દઈએ અને બિંદુ p અને બિંદુ q. t1 સમયે પ્રારંભિક સ્થાન x1 છે, t2 સમયે અંતિમ સ્થાન કેટલું છે? x2. તો p અને q ને જો જોડી દેવામાં આવે, pq લાઈનને જો જોડી દેવામાં આવે તો pq રેખાનો ઢાળ, pq સોરી માં શું જોઈએ છે? સરેરાશ વેગ શોધવા માટે. મારે પેલા શું લેવું પડશે? pq રેખાનો ઢાળ લેવો પડે. તો જે pq રેખાનો મને ઢાળ મળશે તેને શું મળશે? સરેરાશ વેગ. એને કહેવાય ડેલ્ટા v. આ કહેવાશે ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t. સૂત્ર બોલવું હોય તો લખી શકાય x2 x1 છેદમાં t2 t1. જ્યાં ડેલ્ટા એ ગ્રીક શબ્દ છે. ડેલ્ટા એ શબ્દ કેવો છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. ડેલ્ટાનો મતલબ કહેવાય ફેરફાર. ડેલ્ટાનો મતલબ ફેરફાર. તો સમય સાપેક્ષે સ્થાનાંતરનો ફેરફાર. સમય સાપેક્ષે સ્થાનનો ફેરફાર. સમય સાપેક્ષે સ્થાનાંતરનો ફેરફાર એને કહેવાય સરેરાશ વેગ. આ સરેરાશ વેગમાં મને શું મળશે? pq રેખાનો ઢાળ મળશે. એનો મતલબ સુરેખ પથ પર લેવું હોય તો સુરેખ ગતિમાં x વર્સિસ t નો આલેખ કેવો થઈ ગયો? સુરેખ. અહીંયા વેગ કેવો મળશે? તો મને ધન મળશે. આમાં વેગ કેવો મળશે? ઋણ મળશે. આમાં વેગ કેવો મળશે? મને 0 મળશે. તો જો મને સુરેખ રેખા દોરવામાં આવે તો સુરેખ રેખાનો ઢાળ શું બતાવે છે? સરેરાશ વેગ. જુદા જુદા બિંદુ પાસે સુરેખ આલેખમાં સરેરાશ વેગ એક સરખો હોય. સુરેખ આલેખ છે તો સુરેખ આલેખમાં જુદા જુદા બિંદુ પાસે વેગના મૂલ્યો કેવા હશે? સરખા. સુરેખ આલેખમાં વેગના મૂલ્યો કેવા હશે? સરખા. એનો મતલબ આ જે સુરેખ આલેખ છે ત્યાં વેગના મૂલ્યો કેવા હશે? સરખા. પણ વક્ર ભાગ પરના જુદા જુદા બિંદુ પાસે x વર્સિસ t ના આલેખમાં વેગના મૂલ્યો સમાન હોઈ શકે નહીં. x વર્સિસ t ના આલેખમાં વક્ર ભાગના જુદા જુદા બિંદુ પાસે વેગના મૂલ્યો સમાન હોઈ શકે નહીં. માત્ર ને માત્ર સુરેખ ભાગમાં x વર્સિસ t ના આલેખમાં સુરેખ ભાગમાં જુદા જુદા બિંદુ પાસે વેગના મૂલ્યો સમાન હોય. ક્લિયર? હવે આવો ટોપિક જો મારે વાતચીત કરવી હોય સરેરાશ ઝડપમાં, તો સરેરાશ ઝડપની મારે વાતચીત કરવી હોય તો સૂત્ર આવશે પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર. પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર. તો પદાર્થે કાપેલું અંતર તે માટે લીધેલા સમયગાળા. પદાર્થે કાપેલું અંતર તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. સરેરાશ ઝડપ રાશિ કેવી છે? અદિશ રાશિ છે. તો સરેરાશ ઝડપ અદિશ રાશિ હોય તો હંમેશા કેવી હોય? ધન જ. સરેરાશ ઝડપ ક્યારેય ઋણ કે 0 હોઈ શકતી નથી. એનો મતલબ હવે એમાં આગળ વાતચીત કરીએ. સરેરાશ વેગ હંમેશા માટે સરેરાશ ઝડપ કરતા કાં તો નાનું હોય અથવા તો જેવડું હોય. શું કામ? સ્થાનાંતર એ પથ લંબાઈ કરતા નાનું અથવા જેવડું હોય. એવી રીતે અહીંયા
સરેરાશ ઝડપ હંમેશા કેવી હશે? સરેરાશ વેગ કરતા મોટી અથવા તો જેવડી હશે. શું કામ? પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતા મોટું અથવા તો જેવડું હોય. એકમ લખવું હોય તો બંનેનો એકમ બંને માટે સેમ છે. એકમ અંતર અથવા સ્થાનાંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. પારિમાણિક સૂત્ર છે મીટરનું કહેવાય L1, સમય T1 ઉપર આવે તો -1. મીટર એટલે કહેવાય L1, સેકન્ડ સમય એટલે કહેવાય T1 ઉપર આવે તો -1. તો m0 L1 T -1. ક્લિયર? હા, આ વાત થઈ ગઈ સરેરાશ વેગની. સરેરાશ વેગ, સરેરાશ ઝડપ. હવે મેં તમને કીધું કે વક્ર ભાગ પરના જુદા જુદા બિંદુ પાસે x વર્સિસ t ના આલેખમાં વેગના મૂલ્યો સરખા હોઈ શકે નહીં. તો શું કરવાનું? મારે જુદા જુદા બિંદુ પાસે જો મારે વેગના મૂલ્યો શોધવા હોય, મારા આ બિંદુ છે વક્ર ભાગ કહું છું મિત્રો. વક્ર ભાગના મારે જો જુદા જુદા બિંદુ પાસે મારે વેગના મૂલ્યો શોધવા હોય તો મારે શું કરવું પડે? તો વેગના મૂલ્યો શોધવા માટે તમારે નવી રાશિ તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવી પડે. જો પેલા ખાસ તત્કાલીન વેગ હવે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. જો પેલા ખાસ મારે આ આલેખ છે x વર્સિસ t નો આલેખ. આપણે આલેખ જોઈ ગયા હતા 0 થી 8 સેકન્ડ. યાદ છે કે નહીં મિત્રો? આપણે આ આલેખ જોઈ ગયા હતા 0 થી 8 સેકન્ડ. મારે t બરાબર 4 સેકન્ડે મારે એક્ઝેક્ટ વેગ જોઈ છે. અને t બરાબર 4 સેકન્ડ પાસે મારે એક્ઝેક્ટ વેગ જોઈ છે. આપણે લાસ્ટ ટાઈમ શું કર્યું હતું? તો કે t બરાબર 2 હતા. t બરાબર કેટલા હતા? 6. મેં શું કર્યું હતું અહીંયા? આ p1 આ p2, તો p1 p2 રેખાનો ઢાળ, p1 p2 રેખાનો ઢાળ શું બતાવે છે મને? ડેલ્ટા t બરાબર 2 થી 6 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ બતાવે છે. યાદ થયો તો ને? લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા હમણાં. હવે મારે શું જોઈએ છે? p1 બરાબર p1 p2 રેખા શું બતાવે છે? સુરેખ રેખા છે જે 2 અને 6 ની વચ્ચે સરેરાશ વેગ બતાવે છે. મારે તો એક્ઝેક્ટ મારે ક્યાં જોઈ છે? 4 સેકન્ડે મારે વેગ જોઈ છે. જો મારે એક્ઝેક્ટ t બરાબર 4 સેકન્ડ પાસે વેગ શોધવા મારે સમયગાળો શું કરવો પડે? શક્ય એટલો નાનો કરતો જાઓ. જો સમયગાળો શક્ય એટલો નાનો કરતો જાઓ, સમયગાળાને લક્ષ લઈ જાઉં છું, લક્ષ નો વિધેય સમયનું ક્યાં લઈ જાઉં છું? શૂન્ય તરફ. તો સમયને શૂન્ય તરફ લઈ જાઉં છું, લક્ષ વિધેય લઉં છું. કઈ રીતે? તો કઈ સમયગાળો કેટલો હોય? તો કે 2.5 છે. કેટલા છે? અહીં કેટલા છે? ધારો કે 5, અહીં 3 છે. તો કેવા છે? આ રેખા કઈ કેવા છે? Q1 Q2. તો Q1 Q2 રેખાનો ઢાળ એ શું બતાવે છે મને? ડેલ્ટા t બરાબર 3 થી 5 સેકન્ડ વચ્ચેનો
સરેરાશ વેગ બતાવે છે। જો q1 q2 લઈ લઉં છું તો q1 q2 સમયગાળો કેટલો થઈ ગયો? પહેલા આના માટે સમયગાળો કેટલો હતો? ડેલ્ટા t1 બરાબર 6 - 2 કેટલા કહેવાય? 4 સેકન્ડ। આના માટે સમયગાળો કેટલો થઈ ગયો? 5 - 3 બરાબર 2 સેકન્ડ। સમયગાળો ઘટ્યો। સમયગાળો ઘટશે તો આ જે રેખાનો ઢાળ છે તે ધીમે ધીમે આલેખ તરફ નમવા લાગે છે। હજી લઈ લો તો એને કંઈક લઈ લો કે અહીંયા 3.8 4.2 નામ આપી દો R1 R2 આ રેખા મળશે મને। તો હવે લખી શકાય R1 R2 રેખાનો ઢાળ એ મને શું મળશે? ડેલ્ટા t બરાબર 3.8 થી 4.2 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ બતાવે છે। હજી સમયગાળો શક્ય એટલો નાનો કરી નાખો। હજી સમયગાળો કેટલો કરી નાખું? શક્ય એટલો નાનો કરી નાખું। સમયગાળો હજી શક્ય એટલો નાનો કરી નાખું તો છેલ્લે ક્યાં આવશે? t બરાબર 4 સેકન્ડ પાસે વેગ કેવો મળશે? એ રેખાનો સ્પર્શક બનશે। છે આ કેવા છે? t બરાબર 4 સેકન્ડ પાસે વેગ। જો શક્ય એટલો સમયગાળો નાનો કરતો જાઓ, જો શક્ય એટલો સમયગાળો નાનો કરતો જાઓ તો મને શું મળશે? જે તે બિંદુ પાસેનો મને વેગ મળે એક્ઝેક્ટ। પહેલા મને બે ગાળા લીધા હતા તો બે ગાળા વચ્ચે મળતો વેગ એ મને જે તે બિંદુનો વેગ નથી મળતો। આનો મતલબ શું કહેવાય? ધ્યાન આપજો, ખાસ ઉદાહરણ આપું છું મિત્રો। આ અમદાવાદ છે, આ અમદાવાદ છે, આ બરોડા છે। અમદાવાદ અને બરોડા વચ્ચેનો તમે સરેરાશ વેગ કેટલો લીધો? P1 P2 નો આલેખ, P1 P2 નો આલેખ તમને સરેરાશ મળશે। હું તમને કહું ભાઈ હું અમદાવાદ થી બરોડા જાઉં છું, મારો સરેરાશ વેગ 60 કિમી પ્રતિ કલાક છે। 60 કિમી પ્રતિ કલાક આ અમદાવાદ, આ બરોડા। અહીંથી હું 60 કિમીની સ્પીડે જાઉં છું તો શું મારે દરેકે દરેક બિંદુ પાસે મારો વેગ સમાન હશે? વાસ્તવિક વિચારો। અમદાવાદથી ગાડી શરૂઆત કરી, ફૂલ ટ્રાફિક છે, ધીમે ધીમે ગાડી હાલશે। એક્સપ્રેસ હાઈવે એવો, ગાડી ફૂલ પાસે આવી, રસ્તામાં ગાય એવી, ગાડી ઊભી રહી જશે। રસ્તામાં પાછી ટ્રાફિક જામ થઈ ગઈ, ગતિ સ્લો, પાછી ટ્રાફિક ખુલ્લી થઈ ગઈ, ગાડી ફાસ્ટ હાલશે। તો જુદા જુદા બિંદુ પાસે વેગ બદલાય છે, પણ હું સરેરાશ વેગની મદદથી જુદા જુદા બિંદુ પાસે વેગ શોધી શકતો નથી। આ એક ખામી હતી, એટલે સુધારવા માટે શું આવ્યું? તત્કાલીન વેગ। શું કર્યું મેં? સમયગાળો શક્ય એટલો નાનો કરતો ગયો। ધ્યાન આપજો ખાસ। અમદાવાદ તો બીજું એક્ઝામ્પલ લઈ લો, આ જેતપુર, આ રાજકોટ, આ જેતપુર, આ રાજકોટ। તો જેતપુર થી રાજકોટ જતા મારી સરેરાશ સ્પીડ ધારો કે 60 કિમી છે, પણ વચ્ચેના જુદા જુદા બિંદુ પાસે હું વેગ શોધી શકતો નથી। તો હું શું કરીશ? જેતપુર થી ગોંડલ સુધીની સ્પીડ માપી લઈશ। જેતપુર થી ગોંડલ સુધીની સ્પીડ માપી લઈશ। વેગ ઘટી ગયો, અંતર ઘટી ગયું, સમયગાળો ઘટી જશે। પછી બીજી વખત શું કરીશું? જેતપુર થી વીરપુર સુધીની સ્પીડ માપી લઈશ, સરેરાશ વેગ મળશે। હજી અંતર ઘટી ગયું, સમયગાળો ઘટી ગયો। પછી જેતપુર થી પીઠડિયા સુધીનું અંતર માપી લઈશ, આવી ગયું એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર। એમ તમે જેમ જેમ સમયગાળો ઘટાડતા જશો, સમયગાળો ઘટાડતા તમે એક સ્પેસિફિક બિંદુ પાસે પહોંચી શકશો। અને સ્પેસિફિક બિંદુ પાસે જો મારે વેગ શોધવો હોય તો વેગ જે તે રેખાને સ્પર્શે છે, જે તે રેખાને તે સ્પર્શે છે। તો સ્પર્શક એ રેખાનો તત્કાલીન વેગ કહેવાય છે, જે તે સમયનો વેગ કહેવાય છે। ક્લિયર? હા કે ના? તો હવે મારે જો વ્યાખ્યા બોલવી હોય તો તત્કાલીન વેગ શોધવા મારે શું કરવું પડ્યું હતું? સમયગાળો
શક્ય એટલો નાનો કરવો પડ્યો હતો. તો સમયગાળો જો શક્ય એટલો નાનો કરીશ તો વેગનું સૂત્ર શું હતું? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો શું મળશે? dx બાય dt મળશે. એને કહેવાય, અથવા બીજું નામ કહેવાશે x ડોટ, એટલે કહેવાય સમયની સાપેક્ષે સ્થાનાંતર અથવા તો સ્થાનનો ફેરફાર. સમયની સાપેક્ષે સ્થાનનો ફેરફાર. ક્લિયર? હવે અથવા કહેવાય સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન. સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન. વિકલન એટલે મિત્ર કહેવાય ડિફરન્સ. ધીમે ધીમે ઘટે છે, ઘટાડો. ઘટાડો હોય તો વિકલન હોય, વધારો હોય તો સંકલન હોય. ઘટાડો હોય તો વિકલન, વધારો હોય તો સંકલન. અહીંયા ધીમે ધીમે સમયમાં ઘટાડો કરું છું, સમયનો તફાવત શૂન્ય તરફ લઈ જાઉં છું, તો કહેવાય સમયની સાપેક્ષે. છેદમાં હોય એને કહેવાય સાપેક્ષે. છેદમાં જે રાશિ હોય એને શું કહેવાય? તેની સાપેક્ષે. અંશમાં જે રાશિ હોય તો કહેવાય તેનું. અહીંયા x નો તેની સાપેક્ષે વિકલન, x નો તેની સાપેક્ષે વિકલન. ક્લિયર? હવે સૂત્ર શું બની ગયું? તત્કાલીન વેગ v બરાબર dx બાય dt, અથવા તો કહેવાય x ડોટ. x નું સમય સાપેક્ષે એકવાર વિકલન, x નું તેની સાપેક્ષે એક વખત વિકલન. ઘાત કેટલી છે? 1 ઘાત 4, એટલે કહેવાય 1 ડોટ. મિત્ર, જાણવા જેવી વસ્તુ એ છે, જે તે બિંદુ પાસે તત્કાલીન વેગ અને સરેરાશ વેગના મૂલ્ય સરખા હોય. જે તે બિંદુ પાસે તત્કાલીન વેગ અને સરેરાશ વેગ કેવા હશે? સરખા. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ પણ કેવા હશે? સરખા હશે. જે તે બિંદુ પાસે તત્કાલીન વેગનું મૂલ્ય, તત્કાલીન ઝડપનું મૂલ્ય અને સરેરાશ ઝડપનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. ક્લિયર? હવે મિત્રો, આ જે શોધ કરવામાં આવી, તમે કોની સાપેક્ષે કર્યું છે? સમય સાપેક્ષે. ખરેખર વાસ્તવિક સમય સાપેક્ષે હતું જ નહીં. ગેલિલિયો જ્યારે વિચારતો હતો કે જુદા જુદા સમયગાળામાં પદાર્થનું સ્થાન બદલાય છે, તે ગતિ ખરેખર કઈ રીતે નિર્દેશન કરી શકાય, તેને 2 તબક્કા વિચાર્યા હતા. તમે માત્ર જાણકારી માટે કહું છું ખાલી. એક તો dv by dx અને dv by dt. જુદા જુદા સમયે જુદા પદાર્થના વેગ પણ બદલાતા હશે ને. મેં તમને કીધું હતું એમ, અમદાવાદથી બરોડા ગયા તો જુદા જુદા સમયે વેગના મૂલ્ય સરખા હશે નહીં. તો જુદા જુદા સમયે જો વેગના મૂલ્ય સરખા ન હોય તો એનો ફેરફાર તમે કઈ રીતે બતાવી શકો? સ્થાન સાપેક્ષે કે સમય સાપેક્ષે? તો ગેલિલિયોએ સૌપ્રથમ dv by dx વિચાર્યું હતું, જે ઉપયોગી નથી. જે પ્રવેગ રાશિ વ્યાખ્યાયિત કરી શક્યો નથી. સાચું શું આવશે? dv by dt. પણ એનો આપણે અભ્યાસ પછી કરીશું. હવે આમાં જો કમબેક કરો ટોપિકમાં પાછા. હવે આજે મેં તમને રીત સમજાવી. રીત કઈ હતી? આલેખની રીત હતી. હર હંમેશ આલેખની રીતે જો તત્કાલીન વેગ શોધવો હોય તો તમારે દરેક વખતે જુદા જુદા આલેખ દોરવા પડે. એટલું બધું એક્યુરસી રીત નથી.
એક્યુરેસી રીત એટલી બધી છે નહીં. તો શું કરવાનું હવે ધ્યાન આપજો ખાસ. તત્કાલીન વેગ લઉં છું, એમાં લઉં છું આગળ કન્ટિન્યુ એનાલિટિકલ મેથડ સૂત્ર મુજબ. ઓલું લાસ્ટ ટાઈમ કયું હતું? આલેખ મુજબ હતું. હવે જાઉં છું સૂત્ર મુજબ. જોજો પેલા ખાસ. મારું સૂત્ર કયું છે? ધારો કે ધારી લઉં છું x બરાબર 0.08 t ક્યુબ. x બરાબર 0.08 t ક્યુબ. ધારો કે મારું આ સૂત્ર છે. આપેલ સૂત્ર મુજબ પેલા તો આપેલ સૂત્ર મુજબ ધારો કે મારે તત્કાલીન વેગ શોધવો છે. કેમ શોધી શકાય? જોજો પહેલા ખાસ. મારે t બરાબર 4 સેકન્ડ પાસે વેગ શોધવા માટે મારે ક્યાં શોધવો છે? t બરાબર 4 સેકન્ડ પાસે વેગ શોધવો છે. આલેખ દોર્યો તમે. આ સમય કેટલો છે? 0. અને આ સમય કેટલો છે? 8. આ સમય ક્યાં જોઈએ છે? t બરાબર 4 સેકન્ડ પાસે વેગ શોધવો છે. આ મીટરમાં હશે. તો હું શું કરીશ? પહેલા ડેલ્ટા ટી સમયગાળો લઈ લો. શું લઈ લઉં છું? ડેલ્ટા ટી સમયગાળો કેટલો લઈ લઉં? ધારો કે બિંદુ લઈ લઉં છું 2. કેટલા લઈ લઉં છું? 3. અહીંયા 5. અહીંયા 6. તો મારે ડેલ્ટા ટી ધારો કે લઈ લઉં છું 2 સેકન્ડ. તો ધ્યાન આપજો ખાસ. કોષ્ટક બનાવું છું. તો 4 સેકન્ડની બંને બાજુ સમય ફેરફાર કેટલો કહેવાય? ડેલ્ટા ટી બાય 2. જો મારે 4 સેકન્ડ લેતો હોય ટી બરાબર 4 સેકન્ડ, સમયગાળો લેતો હોય ધારો કે 2 સેકન્ડ, એનો મતલબ ડેલ્ટા ટી બરાબર કેટલા થઈ ગયા? ધારો કે 2 સેકન્ડ. તો મારે ફેરફાર કેટલો કહેવાય? 5 - 3 કહેવાય. હા કે ના? 5 - 3 કેટલા કહેવાય? 2. આવી ગયા વચ્ચે 4. તો આ કેટલા કહેવાય? 3 4 વચ્ચે 1. 5 4 વચ્ચે કેટલો કહેવાશે? 1. એનો મતલબ આ કેટલો કહેવાય? ડેલ્ટા ટી બાય 2. 2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 1. આ પણ કેટલા કહેવાશે? ડેલ્ટા ટી બાય 2. 5 માઇનસ ડેલ્ટા ટી બાય 2. 2 ભાગ્યા 2 કેટલા કહેવાય? 1. તો 4 અને 5 વચ્ચે તફાવત 1 સેકન્ડ. 3 4 વચ્ચે સમય તફાવત 1 સેકન્ડ. મિત્રો, મારે જે બિંદુની સાપેક્ષે વેગ શોધવો હોય તો એની એક સાઈડનો તફાવત અને બીજી સાઈડનો તફાવત કુલ તફાવત કહેવાય ડેલ્ટા ટી. તો એક ભાગનો તફાવત કેટલો કહેવાય? ડેલ્ટા ટી બાય 2. ધ્યાન આપજો ખાસ. ક્રમ સમયગાળો ફેરફાર, પછી પ્રારંભિક સમય, અંતિમ સમય, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, સ્થાનમાં થતો ફેરફાર, પછી વેગ. મિત્રો, કાંઈ મેં નવી વસ્તુ લખી નથી. સૂત્ર શું છે ખરેખર? ડેલ્ટા x બાય ડેલ્ટા ટી. શું લખી શકાય? x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. તો પહેલા શું આવશે તમારે? સમય ફેરફાર ડેલ્ટા ટી લખો. તો પ્રારંભિક સમય શું કહેવાય? t1. અંતિમ સમય શું કહેવાશે? t2. પછી સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા x બરાબર કહેવાય x2 માઇનસ x1. એનો મતલબ x1 શું કહેવાશે? પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન x2. એટલે કોઈ નવા પદ નથી. તમારા બધા સૂત્રના બે પદ લખ્યા છે બધાય. ચલો, ક્રમ પહેલો.
મારે સમયગાળો કેટલો લખવો છે? તફાવત 2 સેકન્ડ. મારે t1 નું સૂત્ર લખવું કેમ લખી શકાય? t1 નું સૂત્ર તો t - ડેલ્ટા t by 2 અને t2 બરાબર t પ્લસ ડેલ્ટા t by 2. મેં કીધું ને તમને સમય ફેરફાર કેટલો કહેવાય? અમારે ડાબી બાજુ કેટલો ફેરફાર હશે? ડેલ્ટા t by 2 ઘટાડો, જમણી બાજુ ડેલ્ટા t by 2 વધારો. મારે તફાવત જોઈએ છે 2 સેકન્ડ, તો આગળ ભાગ 1 ઓછો કરવો પડે, પાછળ ભાગ 1 વધારવો પડે. તમે વાતચીત કરી હતી એમ ટૂંકમાં તમે સેજ ફોર્મ્યુલા ધ્યાન રાખજો. જો સમયગાળો ડેલ્ટા t હોય તો આગળના ભાગમાં ડેલ્ટા t by 2 જેટલો ઘટાડો થાય, પાછળના ભાગમાં ડેલ્ટા t by 2 જેટલો વધારો થાય. ધ્યાન આપજો ખાસ. પ્રારંભિક સમય કેટલો લઉં છું? 2 સેકન્ડ. તો કેટલા લખાશે મારે? t બરાબર કેટલા છે? 4. t બરાબર કેટલા છે? 4. 4 માઈનસ ડેલ્ટા t કેટલા છે? 2 ભાગ્યા 2. 2 ભાગ્યા 2 1. તો 4 માઈનસ 3, 4 માઈનસ 1 કેટલા કેવા હશે? 3. આ કેટલા મળ્યા? 3. t2 બરાબર t બરાબર 4. ડેલ્ટા t 2. 2 ભાગ્યા 2 એટલે 1. 1 વત્તા 4 એટલે કહેવાય 5. તો પ્રારંભિક સ્થાન કેટલું મળશે? જો એ કેલ્શિયમ મિત્રો છે t છે. સૂત્ર ધારેલું છે, તમે ગમે તે સૂત્ર લઈ શકો. સૂત્ર લઉં છું t કેટલા છે? t1 પ્રારંભિક હોય તો 3 નો ઘન 27 એને ગુણ્યા 0.08 2.16. x2 કેટલા મળશે? 5 નો ઘન 125 ગુણ્યા 0.08 10. ડેલ્ટા x કેટલા મળશે? 10 માઈનસ 2.16 કેટલા મળશે? ડેલ્ટા x 7.84. તફાવત ડેલ્ટા x બાય ડેલ્ટા t. ડેલ્ટા x કેટલા છે? 7.84. ડેલ્ટા t કેટલા છે? 2. તો લખી શકાય ડાયરેક્ટ ભાગ્યા 2. 3.92. એ સમય મને રેખા કેવી મળશે? P1 P2 રેખાનો ઢાળ. વેગ કેટલો મળ્યો મને? 3.92. તો મારે શું કરવું છે? હજી વેગ ઘટાડવો છે. મારે વેગ ઘટાડવો હોય મીન્સ મારે જે તે બિંદુ પાસે વેગ જોતો હોય તો હજી શું કરીશ? સમયગાળો ઘટાડીશ. સમયગાળો ઘટાડો. સમયગાળો કેવો લઈ લઉં છું અહીંયા? 3.5 4.5. એનો મતલબ 4 અને 3.5 વચ્ચે સમયગાળો કેટલો થઈ ગયો? 0.5. 4 4.5 વચ્ચે સમયગાળો 0.5. કુલ કેટલો કહેવાય? 0.5 વત્તા 0.5 એટલે 1. સમયગાળો તફાવત 1 સેકન્ડ. 3.5 અને 4.5 વચ્ચેનો તફાવત કેટલો કહેવાશે? 1 સેકન્ડ. જો જ સૂત્ર અહીંયા છે. t કેટલા હતા? 4. ડેલ્ટા t કેટલા છે? 1. 1 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાય? 0.5. કેટલા મળશે? 3.5. અહીંયા t કેટલા છે? 4 વત્તા ડેલ્ટા t કેટલા મળ્યા? 1. કેટલા લખી શકાય? 4.5. મારે x1 શોધવા હોય તો મૂકી દો 3.5 ગુણ્યા 3.5 ઇન્ટુ 3.5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ કેટલા આવશે? 0.08. તો મિત્રો તમને ખબર નથી મૂકી દો સૂત્ર ભેગા ભેગા કેટલા આવશે? અહીંયા 0.08 t1 ક્યુબ. અહીંયા x2 બરાબર 0.08 t2 ક્યુબ. મૂકી દો બધી કિંમત. t1 કેટલા મળ્યા? 3.5 એનો ક્યુબ ઇન્ટુ 0.08 3.43. અહીંયા t2 કેટલા છે મિત્રો? 4.5 ઇન્ટુ 4.5 ઇન્ટુ 4.5 ઇન્ટુ 0.08 7.29.
ડેલ્ટા x છે બેની કરો બાદબાકી x2 - x1 3.86 કેટલો છે સમયગાળો 1 સેકન્ડ જવાબ કેટલો આવશે 3.86 હજી મારે શું જોઈએ છે હજી મારે નાનું કરવું છે હજી નાનું કરીશ તો શું આવશે અહીંયા 3.9 અહીંયા 4.1 તો લખી શકાશે સમયગાળો કેટલો થઈ ગયો 4.1 - 3.9 પોઈન્ટ 2 કહેવાશે અહીં કેટલા આવશે સૂત્ર મુજબ તમે કિંમત મૂકી દે તો જવાબ કેટલો આવશે 3.9 અહીં કેટલા આવશે 4.1 મૂકી દો કિંમત આમાં 3.9 into 3.9 into 3.9 into 0.08 મળશે x1 is equal to 4.745 અહીંયા મળશે 4.1 into 4.1 into 4.1 into 0.08 5.51 ડેલ્ટા x મળશે 5.513 minus 4.745 0.716 આ કેટલા મળશે તો અહીંયા બેનો ભાગાકાર કરી નાખો હજી મિત્રો તમે સમયગાળો ઓછો કરતા જાઓ હજી તમે સમયગાળો શું કરો ઓછો કરી નાખો અહીં લઈ લ્યો 3.99 અહીં લઈ લ્યો 4.01 3.99 4.01 સમયગાળો કેવો મળશે હજી નાનો મળશે એક સમય એવો આવશે સમય 0 ની નજીક આવી ગયો તફાવત કહું છું ડેલ્ટા ટી 0.2 ડેલ્ટા ટી 0.01 ડેલ્ટા ટી 0.001 જવાબ ક્યાં આવશે ડેલ્ટા ટી 0 ની નજીક આવી ગયો એ સમય આપણને આલેખ ક્યાં મળશે રેખાનો સ્પર્શક મળશે સ્પર્શક શું બતાવશે t બરાબર 4 સેકન્ડ પાસે તત્કાલીન વેગ તો આ મિત્રો વાતચીત થઈ ગઈ તત્કાલીન વેગની થિયરી જે સાવ સિમ્પલ છે તમે આપેલ થિયરી બે રીતે જોઈ શકો છો એક તો સરેરાશ વેગ આલેખની રીતે બીજું સૂત્રની મદદથી ખરેખર સૂત્રની રીત આપણને સહેલી પડે શું કામ આમાં તમે એક્ઝેક્ટ કિંમત લઈ શકો છો જ્યારે આલેખની રીતમાં તમે એક્ઝેક્ટ આન્સર આવી શકશે નહીં અને થોડી કન્ફ્યુઝન વાળી રીત છે શું કામ કે આલેખની રીતમાં ધારો કે 20 થી 25 રીડિંગ લેવાના હોય તો તમારે 20 થી 25 આલેખ દોરવા પડે જે સમયનો આપણો બગાડ કરાવે છે જ્યારે સૂત્રની રીતમાં તમે ડાયરેક્ટલી દોરી શકશો ક્લિયર તો મિત્રો વાતચીત હતી તત્કાલીન વેગની મિત્રો આલેખ બધા સાવ સિમ્પલ આલેખ છે બધા હજી આમાં તમને ખાસ કહી દઉં છું કે x વર્સિસ t નો આલેખ ઉપર તરફ હોય સુરેખ તો વેગ ધન હતો x વર્સિસ t નો આલેખ નીચે તરફ સુરેખ હોય તો આલેખ વેગ ઋણ હતો જો આલેખમાં વેગ x વર્સિસ t ના આલેખમાં રેખા કેવો સમય રેખાને સમાંતર તો વેગ 0 હતો તો આપણે એના આલેખ લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા ઓલરેડી હા કે ના ઓકે તો અહીં સુધી રાખીએ થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રવેગ નિયમિત પ્રવેગ અને તત્કાલીન પ્રવેગની વાતચીત કરીશું ઓકે